નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે યુનિટ નંબર 10 જે છે એન્વાયરમેન્ટલ સાયન્સ એમાં આપણે ટોપિક જોવાનો છે આબોહવા પરિવર્તન. મિત્રો, આશા કરું છું કે આના પહેલાના બે વિડીયો કે જે નિવસન તંત્ર ઉપર હતા અને એના પછી બીજો જે વિડીયો હતો એ પ્રદૂષણ અને તેના પ્રકારો એવું હતું, તો તમે જોઈ લીધા છે. કેમ કે DDCT માં એમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આમાં મિત્રો એક ટ્વિસ્ટ એવું છે કે આ આબોહવા પરિવર્તનના રિલેટેડ DDCT માં કોઈ ક્વેશ્ચન નથી પૂછાયો છે, પરંતુ DDCT ના સિલેબસમાં આ આબોહવા પરિવર્તન છે. ધેટ્સ વાય મને અહીંયા કવર કરવું પડશે મિત્રો, બરાબર. સો હું આ ટોપિકને અહીંયા કવર કરું છું. મે બી પોસિબલ છે કે ભલે DDCT ના સેમ્પલ પેપરમાં નથી આવ્યો, પણ કદાચ DDCT નું પેપરમાં આવી શકે છે, બરાબર. ધેટ્સ વાય અહીંયા આ ટોપિક જે છે મને કવર કરવો પડશે. આશા કરું છું મિત્રો કે તમે એના પહેલાના બે વિડીયો જોઈ લીધા હશે અને આપણને ખબર છે કે યુનિટ નંબર 10 નું DDCT નું વેટેજ 10% નું છે. તો ચલિए हम शुरू करते हैं. तो पहला तो મિત્રો તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન આવવો જોઈએ, એ છે કે ભાઈ વોટ ઇઝ ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન જે છે એ શું છે, બરાબર. તો જો મિત્રો, આપણી જે પૃથ્વીની આબોહવા જે છે ને એ કોન્સ્ટન્ટ નથી રહેતી, સતત ચેન્જ થતી હોય છે. ઓકે, તો બે ટાઈપે ચેન્જ થાય છે. એક તો સૌથી પહેલા વાતાવરણ ચેન્જ થાય છે પોતાનું, એટલે કે એટમોસ્ફિયર, અને બીજું જે છે પૃથ્વીની અંદર ચેન્જીસ થતા હોય છે. હવે ક્વેશ્ચન હશે કે પૃથ્વીની અંદર શું ચેન્જીસ થતા હોય છે, તો પૃથ્વીની અંદર વેરિયસ ફેક્ટર્સ જે છે એ ચેન્જ થતા હોય છે, જેમ કે જીઓલોજીકલ, કેમિકલ, બાયોલોજીકલ અને જીઓગ્રાફિકલ ફેક્ટર્સ જે છે પૃથ્વીની સિસ્ટમની અંદર ચેન્જ થતા હોય છે. તો આમ ખબર પડી કે વાતાવરણ અને પૃથ્વીની સિસ્ટમની અંદર આ જે બંનેના લીધે જે ફેરફાર થાય છે એને આપણે શું કહેવામાં આવે છે? ક્લાઇમેટ ચેન્જ, એટલે કે આબોહવા પરિવર્તન કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો તમારા માઇન્ડમાં હજી એક ક્વેશ્ચન આવવો જોઈએ કે એવા કયા કયા ફેક્ટર્સ છે કે જે ક્લાઇમેટ ચેન્જ એટલે કે આબોહવા પરિવર્તનને અસર કરે છે. તો બેઝિકલી મિત્રો બે ફેક્ટર હોય છે, એક છે નેચરલ, બરાબર, એટલે કે કુદરતી, અને બીજું જે છે એ એન્થ્રોપોજેનિક, એટલે કે મનુષ્યના દ્વારા જે કરીએ છીએ, બરાબર, એ આપણે ફેક્ટર આમાં કન્સિડર કરી શકાય. તો સૌથી પહેલું જે છે નેચરલ ફેક્ટર, એ શું છે? તો કે હજારોથી લાખો વર્ષોના સમયગાળા દરમિયાન આ ફેક્ટર જે છે એ અસર કરે છે ક્લાઇમેટ ચેન્જને. હવે ક્વેશ્ચન હશે કે કઈ રીતે? તો જો મિત્રો, આપણી પૃથ્વી જે છે એ 7 ખંડોથી બનેલી છે. ઓકે, તો તમને ખબર છે કે લાખો વર્ષથી શું થાય છે? તો કે આ જે પૃથ્વીના જે 7 પોપડા જે છે એ એકબીજાથી દૂર થવાના પ્રયત્ન કરે છે. ઓકે, તો બેઝિકલી આ એક ક્લાઇમેટ ચેન્જનું ઉદાહરણ તમે ગણી શકો છો. ઓકે, કદાચ તમે આમ જીઓગ્રાફીમાં તમે આ વસ્તુ ભણી પણ ગયા હશો કે એક ટાઈમે એવું હતું, બહુ કરોડો વર્ષ પહેલા, કે આ જે 7 ખંડો જે હતા ને એક આમ જોડાયેલા હતા એકબીજા જોડે, બરાબર. પરંતુ જેમ આબોહવા પરિવર્તન થાય છે, જેમ બધું સમયાંતરે જાય છે, તો એ પ્રમાણે આ 7 પ્લેટો જે છે આમ એકબીજાથી દૂર થતી રહી છે, બરાબર. અને બીજું જે છે આન્થ્રોપોજેનિક ફેક્ટર, એટલે કે માનવ નિર્મિત, બરાબર, કે મુખ્યત્વે આ પરિબળ જે છે માનવના કારણેથી થાય છે. તો કઈ રીતે? તો કે માણસ જે છે શું કરે છે? કંઈ ને કંઈક એવી એક્ટિવિટી કરે છે જેના કારણેથી આપણું પૃથ્વીનું ટેમ્પરેચર જે છે રાઇઝ થાય છે, એટલે કે ઇન્ક્રીઝ થાય છે. તો આ પણ એક ફેક્ટર જે છે ક્લાઇમેટ ચેન્જ ઉપર બહુ મોટી અસર કરે છે. હવે આના અગર નેચરલ ફેક્ટરના ઉદાહરણ જોઉં તો સૌથી પહેલું જે છે એ છે કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ. હવે ક્વેશ્ચન હશે કે આટલો મોટો ભારી વર્ડ, આનો મિનિંગ શું થાય છે? તો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ બીજું કંઈ નહીં મિત્રો કે ભૌગોલિક સમય દરમિયાન પૃથ્વીની સપાટી પર ખંડોની ધીમે ધીમે હલચલ. મેં હમણાં જ તમને કીધું કે ધીરે ધીરે જે છે આપણી પૃથ્વીના જે 7 ખંડો જે છે એ ધીરે ધીરે એકબીજાથી દૂર થવાનો પ્રયત્ન કરે. આ જે દૂર થવાનો પ્રયત્ન ધીમે ધીમે જે હું બોલું છું એનો સમયગાળો જે છે લાખો વર્ષનો છે. ઓકે, ઓલરેડી મેં ઉપર તમને કહી દીધું છે, 1000 એટલે કે હજારોથી લાખો વર્ષના દરમિયાન આ વસ્તુ હલે છે. તો એ પણ જે છે ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે અને આ એક પ્રકારનું નેચરલ ફેક્ટર છે. ઓકે, જો મારે આને એક્સપ્લેન કરવું હોય કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટને, તો એવું કહી શકાય કે ધ ગ્રેજ્યુઅલ મુવમેન્ટ ઓફ ધ કોન્ટિનન્ટ્સ એક્રોસ ધ અર્થ સરફેસ થ્રુ જીઓલોજીકલ ટાઈમ. ઓકે, બીજું જે છે એ છે વોલ્કેનિઝમ. ઓકે, એટલે વોલ્કેનિઝમ એટલે શું? જ્વાળામુખી. જ્વાળામુખી પણ જે છે એ કુદરતી ફેક્ટર છે કે જે ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે. ત્રીજું જે છે એ છે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફેરફાર છે, એટલે કે ચેન્જ ઇન અર્થ્સ ઓર્બિટ. આ તો બધા થઈ ગયા નેચરલ ફેક્ટર. ક્વેશ્ચન હશે કે આન્થ્રોપોલોજીકલ, એટલે કે આપણા દ્વારા શું થાય છે? તો જેમ મેં તમને કીધું, આપણા કારણેથી શું થાય છે? પૃથ્વીના સરફેસનું ટેમ્પરેચર જે છે રાઇઝ થાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો બેઝિકલી એનો ઇફેક્ટ ગ્રીન હાઉસ ગેસીસ થાય છે, બરાબર. બીજું શું થાય છે? એટમોસ્ફિયરિક એરોસોલ્સ, એટલે વાતાવરણીય એરોસોલ્સ, બરોબર. પછી ત્રીજું જે છે એ શું છે? તો કે જમીન ઉપયોગની પેટર્નમાં કંઈ ના કંઈક ફેરફાર આપણે કરીએ છીએ, બરાબર. તો એના કારણેથી પણ આ ફેક્ટર જે છે ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે મિત્રો. તો અમુક ફેક્ટર તમે યાદ રાખી લેજો, DDCT માં કદાચ પૂછી શકે તો. ફ્રેન્ડ્સ, વી આર નીડ ટુ નો એવરી પોઈન્ટ ઇન ડિટેલ.
સો આપણે જેમ જોઈ ગયા પહેલા નંબરનું નેચરલ ફેક્ટર અને એનો ટાઈપ હતો પહેલો કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ. તો થોડું આના રિલેટેડ જોઈ લઈએ. તો આપણને ખબર છે મિત્રો કે ભાઈ મેં તમને કીધું એમ કે ભાઈ પ્લેટ ડિસ્પ્લેસમેન્ટ જે છે એ લાખો વર્ષોથી થાય છે, જેને કારણે શું થાય છે તો કે જેના કારણે જમીનનો ભાગ જે છે એ અલગ થાય છે. આની માટે બે કારણો છે. પહેલું જે છે એ સમુદ્રી પ્રવાહ, બરાબર, અને બીજું છે વિન્ડ એટલે કે પવનનો બદલાવ. આના કારણેથી શું થશે તો કે ચેન્જ ઇન વોટર બોડીઝ પોઝિશન એટલે કે જળાશયોની સ્થિતિમાં ફેરફાર થશે. સો આ બધું જે છે કોને બિહાઇન્ડ કોને અફેક્ટ કરે છે તો કે આબોહવા પરિવર્તનને જે છે આ અસર કરે છે. ઓકે, સમજાઈ ગયું તમને આ કોન્ટિનેન્ટલ ડ્રિફ્ટ? ઓકે, ત્યાર પછી મિત્રો એ જ નેચરલ ફેક્ટરમાં બીજા નંબરનું જે છે એ છે વોલ્કેનિઝમ એટલે કે જ્વાળામુખી. તો મિત્રો જ્વાળામુખી ફાટવાથી શું થાય છે તો કે વાયુઓ અને ધૂળના કણો ઉત્સર્જિત થાય છે, બરાબર, જે લાંબા સમય સુધી ચાલે છે અને હવામાનની પેટર્નને એ પ્રભાવિત કરે છે. ધેટ્સ વાય આ બીજું રીઝન આપણું થઈ જશે નેચરલ ફેક્ટરનું કે જે આબોહવા પરિવર્તનને અસર કરે છે. ત્યાર પછી ત્રીજા નંબરનું જે છે એ છે ચેન્જ ઇન અર્થ્સ ઓર્બિટ એટલે કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફેરફાર. જો મિત્રો અર્થની ઓર્બિટ જે છે એટલે કે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પણ થોડોક બી ફેરફાર થયો ને તો શું થાય છે તો કે એના સૂર્યપ્રકાશના જે સિઝનલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કે મોસમી વિતરણ પર જે છે આ અસર કરે છે. ઓકે, બીજું શું છે તો કે અગર નેચરલ ફેક્ટરમાં આ જે ચેન્જ ઇન અર્થ ઓર્બિટ એટલે કે આમાં કઈ ચેન્જીસ થાય. હવે ક્વેશ્ચન હશે કેટલા ચેન્જીસ થાય તો મિત્રો જે આપણી અર્થની ઓર્બિટમાં 3 પ્રકારે ચેન્જીસ થાય છે, બરાબર. પહેલું આવે છે એ છે પૃથ્વીની એસેન્ટ્રિસિટીમાં વેરિએશન, અને બીજું આવે છે પૃથ્વીના પરિભ્રમણની ધરીના નમેલા ખૂણામાં ભિન્નતા, અને ત્રીજું જે છે એ છે પૃથ્વીની ધરીની અગ્રતા એટલે કે એને પ્રિસિઝન ઓફ અર્થ એક્સિસ પણ કહેવામાં આવે છે, બરાબર. તો આમ એક સાથે મિલાન-ક્વોચિસ ચક્રનું કારણ બની શકે છે. ઓકે, જે આબોહવા પર ભારે અસર કરે છે. અને અત્યાર સુધી જોઈ ગયા એ હતું નેચરલ ફેક્ટર. ત્યાર પછી હવે બીજા નંબરનું જોઈએ છે એન્થ્રોપ્રોજેનિક ફેક્ટર. ઓકે, જેમ મેં તમને કીધેલું કે આ મેઇનલી કોના કારણેથી થાય છે, માણસના કારણેથી થાય છે, એટલે કે માણસની કોઈ ભૂલ એના કારણેથી ગ્લોબલ સરફેસ ટેમ્પરેચર કેવું થાય છે, ઇન્ક્રીઝ થાય છે, બરાબર. તો એમાં સૌથી પહેલું અને કોમન છે એ છે ગ્રીન હાઉસ ગેસીસ. આપણને ખબર છે મિત્રો, મારે કંઈ વધારે આના રિલેટેડ બોલવાની જરૂર નથી. તમને બધાને ખબર છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ કેમ થાય છે અને શાના કારણેથી થાય છે. જસ્ટ હું ઓવરવ્યૂ આપી દઉં તો this absorbs heat radiation from the sun resulting in an increasing in global temperature. બેઝિકલી શું થાય છે કે સૂર્યમાંથી જે કિરણો આવે છે, બરાબર, સો આ શું કરે છે તો કે આ શોષી લે છે, જેના કારણેથી શું થાય છે ઇન્ક્રીઝ ઇન ગ્લોબલ ટેમ્પરેચર. સો ગ્રીન હાઉસ gases mostly do not absorb solar radiation but absorbs most of the infrared emitted by the earth's surface. એટલે કે ગ્રીન હાઉસ ગેસ જે છે એ કોઈ સોલાર રેડિયેશનને નહીં પરંતુ તેના દ્વારા જે મોટા ભાગના ઇન્ફ્રારેડ કિરણો જે છે એને શોષી લે છે, બરાબર. સો ગ્લોબલ વોર્મિંગની શરૂઆત જે છે ગ્રીન હાઉસના અસરથી જ થાય છે, જે સૂર્યમાંથી આવતા રેડિયેશન અને પૃથ્વીના વાતાવરણ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાને કારણે થાય છે. આઈ હોપ ગ્રીન હાઉસ ગેસીસ તમને ખબર પડી ગઈ હશે. ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબરનું જોઈએ એ છે એટમોસ્ફિયરિક એરોસોલ. એટલે કે આમાં બેઝિકલી શું થાય છે તો કે આમાં સોલાર નું જે રેડિયેશન આવે છે મિત્રો, બરાબર, સોલાર અને ઇન્ફ્રારેડ રેડિયેશન બેઝિકલી આને અમુક વાર એરો સ્કેટર કરી દેશે એટલે કે વેરવિખેર કરી દેશે, કાં તો પછી બીજા કેસમાં એરો એબ્સોર્બ કરી લેશે. સો એટ ધી એન્ડ શું થાય છે કે ભાઈ સોલાર રેડિયેશનની જે છે પ્લાનેટને અગર જે વેરવિખેર કરશે તો શું થશે તો એને ઠંડક મળશે. અને બીજું એવું છે કે if the absorbing solar radiation then increase the temperature of the air instead of allowing the sunlight to be absorbed by the earth surface. So aerosol have a directly affected on climate change. Directly જે છે climate change ઉપર અસર કરશે on absorbing and reflecting of sun radiation. Indirectly it can affected by modifying cloud formation and properties. આ બેઝિકલી કેવું પણ શું કરશે કે ભાઈ વાદળોની જે રચના થાય છે, બરાબર, તો એની પણ પ્રોપર્ટીઝ એટલે કે એના પણ ગુણધર્મોમાં કંઈ ના કંઈ ફેરફાર કરી દેશે. સો ઇન ધ રિઝલ્ટન્ટ આપણને શું થશે તો કે it can even be transported thousands of kilometers away through winds and circulation in the atmosphere. તો બેઝિકલી આ શું કરશે તો કે પવન અને વાતાવરણમાં પણ આ હજારો કિલોમીટર દૂર સુધી આ વાદળોને ફેંકી દેશે. તો એટ ધી એન્ડ શું થયું તો કે આ ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે. કોણ તો કે આ એટમોસ્ફિયરિક એરોસોલ. કઈ રીતે તો કે આ સ્કેટર એટલે કે વેર વિખેર કરી દેશે, કાં તો પછી એ
એબ્ઝોર્બ કરી દેશે. ઓકે, વેરવિખેર એટલે જેમ મેં તમને કીધું કે આ હજારો કિલોમીટર સુધી આ વાદળને લઈ જશે. બરાબર, વેરવિખેર થઈ ગયો અને એબ્ઝોર્બ એટલે કે સોલારનું ઇન્ફ્રારેડ રેડિયેશન શું કરશે, એ એબ્ઝોર્બ કરી લેશે, એટલે કે વાતાવરણમાં એબ્ઝોર્બ કરી લેશે. ગોટ ઇટ. ત્યાર પછી મિત્રો ત્રીજું અને લાસ્ટ એ છે શિફ્ટ ઇન લેન્ડ યુઝ પેટર્ન. બેઝિકલી મિત્રો શું થાય છે, મોટા ભાગના આજકાલ જંગલો જે છે એ કપી જાય છે. કેમ? તો કે એમાં લોકો ઇન્ડસ્ટ્રી મૂકે છે, કાં તો પછી કોઈ કોમર્શિયલ કોઈ એનો યુઝ કરે છે. બરાબર, બીજું કારણ એ છે કે ભાઈ લેન્ડ ગ્રેઝિંગ કાં તો પછી ક્રોપિંગ. બરાબર, એગ્રીકલ્ચરલ ક્રોપિંગ. તો આના લીધે પણ જે છે બેઝિકલી ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે. કઈ રીતે? તો કે the clearing forest cover increases solar energy absorption and the amount of moisture evaporated in the એટમોસ્ફિયર. જો મિત્રો જેટલા જંગલોની કટાઈ થશે એટલું બેઝિકલી જે છે શું થશે, ક્લાઇમેટ ચેન્જ ઉપર જ ઇનડાયરેક્ટલી અસર પડે છે. બરાબર, ધ લોવર ધ એલ્બેડો. એલ્બેડો મીન્સ શું છે, તો કે રિફ્લેક્ટિવિટી ઓફ એન ઓબ્જેક્ટ ઇન સ્પેસ, એટલે કે અવકાશમાં પદાર્થની પરાવર્તન ક્ષમતા. બરાબર, ધ મોર ઓફ ધ સન રેડિયેશન ગેટ એબ્ઝોર્બ બાય ધ પ્લેનેટ and the temperature will rise. Obviously વાત છે. બરાબર, if the albedo is higher and the earth is more reflective, more of the radiation is returned to the space, leading to the cooling of the planet. બરાબર, જો મિત્રો પ્લાનેટમાં જો બહુ જ ઠંડી થઈ ગઈ તો પણ એ ક્લાઇમેટ ચેન્જને અસર કરશે, તેમજ એ બહુ વધારે પણ જે થઈ ગયું એનું ટેમ્પરેચર તો બી જે છે ક્લાઇમેટ ઉપર અસર કરે છે. તો આનું ઇનડાયરેક્ટલી એવું છે કે ભાઈ તમારે જે આ તમે ખેતી કરો છો, બરાબર, સો બેઝિકલી એને ખેતી તો જો કે ના કહી શકાય, પણ જે તમે જંગલોની કટાઈ કરો છો તો એ આપણને રોકવું જોઈએ, કારણ કે એ જે છે ડાયરેક્ટલી ક્લાઇમેટ ચેન્જ ઉપર અસર કરે છે. હવે મિત્રો થોડા મુખ્ય કારણો પણ જોઈ લઈએ જેના કારણેથી આબોહવા પરિવર્તન થાય છે. બરાબર, સૌથી પહેલું જે છે એ છે એમિશન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ ઇનટુ ધ એટમોસ્ફિયર. ઓલરેડી મેં તમને કહી દીધું. બરાબર, બીજું જે છે એ છે ડિફોરેસ્ટેશન ફોર હ્યુમન સેટલમેન્ટ. ત્રીજું છે ઓવર યુટિલાઇઝેશન એન્ડ એક્સપ્લોઇટેશન્સ ઓફ નેચરલ રિસોર્સિસ. ચોથું છે એ છે પોલ્યુશન કોઝડ બાય હ્યુમન એક્ટિવિટીઝ. બરાબર, પાંચમા નંબરનું છે ચેન્જીસ ઇન સોલાર આઉટપુટ વિચ ઇઝ એસોસિએટેડ વિથ સનસ્પોટ્સ એક્ટિવિટીઝ. અને છઠ્ઠું છે અને લાસ્ટ છે એ છે ધ એરોસોલ્સ ધેટ રીચ ધ એટમોસ્ફિયરિક અફેક્ટ વોલ્કેનિક eruptions. Got it? I just hope friends કે તમને કંઈક થોડું ખબર પડી હશે આ વિડિયો લેક્ચરમાં. જો ના ખબર પડી હોય તો પણ કંઈ વાંધો નહીં. બેઝિકલી DDCET ના અગર ધ્યાનમાં લઈને આ વસ્તુ જોઈએ તો અત્યાર સુધી સેમ્પલ પેપરમાં આમાંથી કંઈ જ નથી પૂછાયું. ધેટ્સ વાય મેં પણ થોડું એવું લાંબુ નહીં ખેંચતા, થોડુંક ટૂંકમાં મેં તમને સમજાવી દીધું છે. બરાબર, બાકી ગ્રીન હાઉસ ને એ બધું જે આપણે ભણી ગયા એને ચાહે તો હું થોડું લંબાઈને પણ સમજાવી શકતો હતો, બટ જોઈએ મિત્રો આ વખતે થોડું સ્કીપ કરું છું. બાકી કદાચ આવતી વખતથી જો આના રિલેટેડ કોઈ ક્વેશ્ચન આયા તો હું ડેફિનેટલી કવર કરીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. જો તમે નવા છો તો મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ સો મચ.